તો મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં. જોઈ શકો છો મિત્રો તમે સેટેલાઇટ મુજબ ગુજરાત સિવાયના વિસ્તારોમાં છે, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, મહારાષ્ટ્ર હોય કે પછી પાકિસ્તાન હોય, બધા વિસ્તારોમાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે હજુ પણ ગુજરાતના વિસ્તારોમાં છે એ ફક્ત છાટાછૂટી જ જોવા મળે છે. તો ક્યારે આવશે ભારે વરસાદ, ક્યારે ભાંગશે ભૂખ ગુજરાતને, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું. માટે વિડીયો પૂરો જોવા વિનંતી. મિત્રો, તારીખ 16 જૂન આવી ગઈ છે. 16 જૂન સાંજના 5 વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં છે એ ફક્ત વાદળો અને છાટાછૂટી જોવા મળી રહી છે. કોઈ ખાસ વરસાદ જોવા નથી મળી રહ્યો. તેમજ અંબાલાલ પટેલ દ્વારા છે એ આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ, ત્યારે આપણે આગળની વાત કરીશું તારીખ 17ની. તો તારીખ 17 જૂનના રોજ તમે જોઈ શકો છો રાતે અને વહેલી સવારે પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ સૌરાષ્ટ્ર, આ ઉપરાંત કચ્છ તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ છાટાછૂટી જેવો માહોલ જોવા મળશે. એટલે કે હળવા ઝાપટા છે એ નોંધાઈ શકે છે. અમુક વિસ્તારમાં રોડ ભીના થઈ શકે છે મિત્રો. અને સાંજના સમયે પણ તમે જોઈ શકો છો, ખાસ કરીને વિસ્તારોની વાત કરીએ આપણે તો ભાવનગરની આસપાસના વિસ્તારોમાં તમે જોઈ શકો છો, ભાવનગર તેમજ બોટાદ, અમરેલી, સાથે સાથે રાજકોટ, મોરબી તેમજ જૂનાગઢના વિસ્તારોમાં છે એ અમુક વિસ્તારોમાં છે એ ગાજવીજવાળો વરસાદ બતાવી રહ્યા છે. એટલે કે એકલ દોકલ વિસ્તારમાં ગાજવીજવાળો વરસાદ છે એ થવાની શક્યતા રહેલી છે મિત્રો. પરંતુ પવન જોતાં એક વિરોધની સિસ્ટમ આવી રહી છે, અરબ સાગરમાંથી ડિસ્ટર્બ કરી રહી છે આ સિસ્ટમ. પવનોનો વેગ જોતા છે એ ગાજવીજવાળો વરસાદ થવાની શક્યતા ઓછી રહી છે. એટલે એમ કહી શકાય છે છાટાછૂટી અને ઝાપટા છે એ જોવા મળશે તારીખ 17ના રોજ. ત્યારબાદ મિત્રો આપણે તારીખ 18 જૂનની વાત કરીએ તો 18 જૂનના રોજ પણ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં, તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છે એ હળવા ઝાપટા જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ છે એ ઘણો સમય સુધી જોવા મળશે. જ્યારે તમે જોઈ શકો છો મિત્રો, અહીં મધ્યપ્રદેશમાં તેમજ ઉત્તર પ્રદેશ હોય, બિહાર હોય, ઝારખંડ હોય, છત્તીસગઢ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ છે સારો એવો જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીની પાંખ છે એ સારી રીતે એક્ટિવ છે, જ્યારે અરબ સાગરની પાંખ છે એ નબળી અત્યારે જોવા મળી રહી છે મિત્રો. અને આગામી દિવસોમાં છે એ ધીમે ધીમે સક્રિય થશે. તારીખ 19ના રોજ પણ છૂટાછવાયા વિસ્તારમાં છે એ છાટાછૂટી જોવા મળશે મિત્રો. હવે આપણે મુખ્ય વાત કરવાની છે કે કઈ તારીખથી ગાજવીજવાળો વરસાદ અને ભયંકર કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળશે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છમાં. તો તેની વાત કરીએ તો 25 જૂનથી લઈને મિત્રો, તારીખ યાદ રાખજો, 25 જૂનથી લઈ અને 30 જૂન દરમિયાન છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ છે. મેઘો મલ્હાર રાગ છે એ ગાશે. પરંતુ 2 થી 3 દિવસ છે એ વરસાદ જોવા મળશે. અને તેની માત્રાની વાત કરીએ તો માત્રા છે એ 1 થી 2 ઇંચ જેવી હશે. એટલે કે એમ કહી શકાય કે અમુક સેન્ટરોમાં છે, અમુક વિસ્તારોમાં વાવણી થઈ શકે છે, ખાસ કરીને દક્ષિણ મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં, તેમજ સૌરાષ્ટ્રના કાંઠાવાળા વિસ્તારો જેમ કે ભાવનગર, સાથે સાથે અમરેલી તેમજ જૂનાગઢના વિસ્તારોમાં અમુક વિસ્તારમાં વાવણી થઈ શકે છે. જ્યારે અન્ય વિસ્તારોમાં વાવણી માટે પણ હજુ રાહ જોવી પડશે મિત્રો. 25 થી 30 જૂન દરમિયાન છે એ સૌરાષ્ટ્ર ગુજરાતના 60થી 70% વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળશે મિત્રો. એક સિસ્ટમ છે એ ધીરે ધીરે સૌરાષ્ટ્ર ગુજરાત તરફ આવશે, જેના હિસાબે ગાજવીજવાળો વરસાદ અને ઉપલા લેવલે સારો એવો ભેજ જોવા મળશે. 700 HPA પર છે, 3 કિલોમીટરની ઊંચાઈ પર સારો એવો ભેજ જોવા મળશે, જેના હિસાબે ગાજવીજવાળો વરસાદ છે જોવા મળશે મિત્રો. તો આ હતા મહત્ત્વના સમાચાર. અને આ ઉપરાંત આગળના દિવસોમાં કેવું રહેશે વાતાવરણ, તેને લગતી ચર્ચા છે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ છે એ રજૂ કરતા રહેશો. માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.